એ નેટવર્ક માર્કેટિંગમાં અગર સિસ્ટમેટિકલી કામ કરવામાં આવે 4 થી 5 વર્ષમાં તમે હાસિલ કરી શકો એટલો પાવર આ બિઝનેસનો છે. અગર 40-50 વર્ષ સુધીમાં જેટલું મેળવી શકાય એ 5 વર્ષમાં મેળવવું હોય એટલો પાવર તો બિઝનેસમાં છે, પણ એના માટે 50 વર્ષની મહેનત જે લાગે ને એ પણ 5 વર્ષમાં કરવાનું. સાચી વાત કરી? જે એચીવ કરવા માટે એક વ્યક્તિને 40 થી 50 વર્ષ લાગી જાય નોકરી ધંધામાં, એક આમ આદમીને, મિડલ ક્લાસ ફેમિલીને ઘર બનાવવામાં, ગાડી લેવામાં, છોકરાઓ ભણાવવામાં, નાની મોટી જમીન લેવું હોય, કંઈ બી ખર્ચા કરવામાં, એટલું બધું મેળવવામાં ને 40-50 વર્ષનું કેરિયર લાગી જાય બહાર કોઈ ધંધામાં. અને એ બધી વસ્તુ નેટવર્ક માર્કેટિંગનો પ્લેટફોર્મ કહે છે કે તમે 4 થી 5 વર્ષમાં મેળવી શકો. પણ શરત એ છે કે 40-50 વર્ષમાં એક વ્યક્તિ માર્કેટમાં જેટલી મહેનત કરે છે, જેટલો ટાઈમ આપે છે, રાત દિવસ સ્ટ્રગલ કરે છે, એટલી જ મહેનત એને એ 4 થી 5 વર્ષમાં કરવા પડશે. એગ્રી મારી વાત સાથે? તો જ એ 40-50 વર્ષમાં મેળવેલી વસ્તુ 4-5 વર્ષમાં તમે મેળવી શકો. અગર આ નેટવર્ક માર્કેટિંગ બિઝનેસને તમે નોકરી તરીકે કરવા જશો કે ફ્રી ટાઈમમાં કરવાનો બિઝનેસ છે, બધી જગ્યાથી કામ પતાવીને હું ફ્રી થવા અત્યારે હું 2 જણને વાત કરું તો આજે જ નીકળી જજો આ બિઝનેસમાં. કારણ કે આ ફ્રી ટાઈમમાં કરવાનો બિઝનેસ નથી, આ કેરિયર તરીકે લેવાનો બિઝનેસ છે. અગર આપણી આખી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાનો બિઝનેસ છે. એક આમ આદમી પાસે એના જિંદગીમાં સપના પૂરા કરવા માટે, સફળતા માટે માર્કેટમાં કોઈ રસ્તાઓ નથી કે એને નેટવર્ક માર્કેટિંગ એને એક પ્લેટફોર્મ આપે છે કે તું દુનિયામાં બીજું કોઈ જગ્યાએ કંઈ નહીં કરી શકે. તું ભણેલો નથી, બહુ તું અભણ છે, તારી પાસે સ્કિલ નથી, તારી હાઈટ ઓછી છે, તારી બોડી ઓછી છે, તું ગોરો છે, કાળો છે, લૂલો છે, લંગડો છે, આંધળો છે, ગમે તેવો છે, અગર તારા સપના છે ને તારી પાસે કોઈ રસ્તો નથી તો નેટવર્ક માર્કેટિંગ કરી તો આ બિઝનેસમાં એક જોટા તાળી. તો આ બિઝનેસમાં આપણે આવી તો જઈએ છીએ કોઈ બી રીતે. આજે કોઈ પણ પ્રકારની નોકરી કરવા માટે એક નોકરીનું ભણવા પડશે. પહેલા 12 મહિના કોલેજ કર્યા, BA કર્યું, BCom કર્યું, જે કંઈ કર્યું, પછી ડિપ્લોમા કર્યું, ડિગ્રી કર્યું, ITI કર્યું, જે કંઈ કર્યું, જે લાઈનમાં તમે ITI, ડિપ્લોમા, ડિગ્રી કે જે કંઈ સર્ટિફિકેટ લીધું એ લાઈનમાં તમે નોકરી શોધવા ભણીને પછી જશો. સાચી વાત છે? યસ. મારે એન્જિનિયર બનવું, એન્જિનિયરિંગનું પહેલાં ભણવું પડશે. ભણીને પછી એન્જિનિયર બનાવવાની ગેરંટી નથી. મારે ડૉક્ટર બનવું છે ને ડૉક્ટરનું પહેલાં મારે ભણવું પડશે લાખો રૂપિયા ખર્ચીને, અને પછી પણ ડૉક્ટર બના કે નહીં બનાવીને ગેરંટી